હા જય ભારત જય સર સાહેબ બે જણા બહાર બેઠે બોલે તો હા તો એમને ફટાફટ બોલાય મારે બીજો કેસ પટાવા જવાનું છે બોલે સાહેબ આવો બેસો બોલો શું થયું તું સાહેબ આમનો મોટો ભાઈ ને એ થોડા દિવસથી ગાયબ થઈ ગયો, ઘેર આવતો જ નહીં. ગાયબ થઈ ગયો તમારો મોટો ભાઈ શું કરતો હતો રિક્ષા ચલાવતો રિક્ષા તમારા ઘરમાં કઈ ઝઘડો થયો હતો સાહેબ હમણાં મોટા ભાઈ અને ભાભી વચ્ચે ને થોડા દિવસ પહેલા ઝઘડો થયો હતો. કેટલા દિવસ કેટલા 6-7 દિવસ થઈ ગયા હતા. આમનો એ ઘરે આવ્યો નહીં. 6-7 દિવસ હા તમારો ભાઈ કઈ વ્યસન કરતો હતો સાહેબ કોક દાર પીતો કોક દારૂ કે રોજ સાહેબ રોજ પીતો રોજ પીતો એમ તેનું નામ શું હતું લાલો લાવો ની ભાઈ ચાય લાવો ચાલો વાલો યાર 3000 તમારા બાકી એ તો કરીએ આપણે હાલ ચા લાવો એ તો જો આ તમારી સિંધી ચા હા સીધી યાર તો તમે આવી કરીએ હોય તો તમારું લાલા મારા 5 લાખ રૂપિયા લાય હા આપું પોત દાડા હા ખાઈ જો પછી આપું નકર રિક્ષા લઈ લેવામાં આવશે મારે અંજરે જો હા અર્જન્ટ જો પણ હું આપું સાઈડો માં ઘરે આવો પછી હવે કઈ આલું નકર રિક્ષા લઈ લેવામાં આવશે ના આપી દઉં ઘરે ખાલી કરાવવામાં આવશે મારા આવે ટેક્સીડર આવે હા તો અમે જઈએ હા એ આપી દે તમારો ડાયરેક્ટ પછી રિક્ષા લઈ જવામાં આવશે હા આવો ટેક્સીડર આવે બોલો બોલો અરે આપણું લિંક રખડવું છે હા તો બતાવી દો લિંક આખું 3-4 દિન ભાઈ તો હા લિંક રખડવા પેલું મારું 1000 રૂપિયા છે એનથી વધારે આપે હા હા એનો ખરો બેજો હા એ બેસી જાવ હા બેસી જાવ હા અહીંયા ચલો લોકો હા આપણો લિંક કામ બતાવી દો હા હા નવું બને હા તમે નવા સ્થળ બતાવું હા ક્યાંથી આવ્યા
રાજકોટથી. ઓહો રાજકોટથી આયા હા. જો આ નવું મંદિર બન્યું છે હા. આપણે અહીંયા ઊભું રાખીએ ઉભો રાખો. હા આપણું નવું બતાવ્યું સ્થળ બતાવું તમને આમ લાગશે લેવો બતાવી દઈએ બરાબર હા. મસ્ત સીન એ રહ્યો આપણું દેખવા જેવો આમ. બેજો. જવા દો. ચાલો તાર. આ નવું સ્થળ આપણું હા મહાદેવનું મંદિર જાઓ મંદિર તો મોટું છે. હા મોટું મંદિર શ્રાવણ મહિનાના છેલ્લા દાડા મેળો ભરાય એટલે મોટાઈ ઓમ ઓમ કરો ઓમ હવે ઓમ ઓમ હા ઓમ ઓમ કરવાનું હનુમાન દાદા મંદિર મંદિર બહુ પ્રાચીન લાગે. હા પ્રાચીન હા. હર હર મહાદેવ દર્શન કરી દિયા પાણી ગયો હર મહાદેવ. મહાદેવ મહાદેવ પાણી ગયો પાણી લે બહુ જૂનું મંદિર હો અરે બહુ જૂનું સાંભળેમાં આવી છે તો લીધમાં મોટા મોટું મંદિર હા આવે. મોટા મોટું મંદિર તો આપો એ. મજા આવી ગઈ હો. હા મજા આવી ગઈ ને? હા. હજુ તો ખાસા સ્થળ બાકી આપણે જોવાના એવું છે? સ્થળ હા સ્થળ અલગ અલગ સ્થળ જોવાના છો આપણે. આ શેના ઝાડ છે? હા એ બીલીપત્રના ઝાડ એવું છે? 151 ઝાડી ચાંદલો. હા ચાલો ખરી તમે તો મોટો ચોલો કરેલો હો મારે તો હોય જ ને. આપે આટલું ફર્યા પણ તમારું નામ મને ના કીધું મારું નામ છે લાલો. લાલો મારું પણ નામ લાલો યા. હે ચલો ભેગા થયા રે હા. બે જણા. હા ચલો આ સાહેબ બધા ઝાડ ફરી હા, આવો. ઝાડ ફરી. ચલો. એકાવન. હા બહુ જૂનામાં જૂના હા. લેવા તાને તમે કહેવાય છે મહેસાણા જિલ્લામાં હા. બિલેશ્વર મહાદેવ. હા. 151 બીલીપત્ર વાળા. હા લેવા આપણે બીજું હજુ ઘણું જોવાનું પહેલી વાર બિલીના ઝાડ આટલા બધા મેં જોયા. એવું? તાણ. હજુ તો ખાસિયા જોવાના હેડો આપણે ચાલો હનુમાનજી છે. હા હનુમાનજીએ જતા આવીએ આપણે મજા આવી ગઈ હો મારા.
રામ. આવો. લાલભાઈ, હવે ક્યાં જશું? આપણે નવા સ્થળે જઈએ હવે. હા, એક સ્થળ બાકી. એમ કરો, અત્યારે સૂર્ય હાથમી જશે. હા, હું ધર્મશાળા જતો. ધર્મશાળા ક્યાં છે? આપણા એક છે. હેલો, હું તમને લઈ જોઈ કર. હેલો. હા, બહુ મજા આવી. હા, મજા આવી ને? કરી નાખે તમે. હજી એક સ્થળ એવું બાકી, આપણા મજબૂત જોવાનું બાકી છે. એવું છે? હા, ગઈકાલે આપણે જોઈએ. હા. લાલભાઈ, આપણે જઈ અંબે ધર્મશાળા ઉપર તમે ઉતારીએ, બરોબર ને? જાઓ, જઈ દો. ઈ મજા આવી ને? મજા આવી. હા, બે મંદિર વિશે હવે કાલે હવે. કાલે? ના ના, જો આપણે આગે બાકી એક બતાવી દો એટલે પછી વાંધો જલ્દી ચલો. બોલો. ની જેમ ની ધર્મશાળા કહેતા હતા? હા હા. હવે કાલે પછી બીજું બતાવી દો તમે. વાંધો નહીં તો કાલ જરૂર જશે. થાય છે. ધર્મશાળા ઈ છે ને? હા, ધર્મશાળા ઈ જ છે. જય અંબે. હા, જય અંબે. મજા આવી હોય યાર, બિલેશ્વર મજા આવી, પેલા મંદિરે મજા આવી. હા હા. કયો આપણે કેવું લાગ્યું તમને? હા, આ તો તમે તમે ઈ કહેતા 2-3 હજુ તો 9 થી 7 દિવસનું આપણું હતું આરે. હા, આમથી મંદિર ને ખાન મંદિર કે છે. હા, એ ખરું. હા, મજબૂત એ તો મજબૂત કશું. હા હા, બરોબર. મને ઉતારી દેજો. હા, આપણે જાય બે તમને આપણે હા ધર્મશાળા આપણે અહીંયા આગે ઉતારી દઈએ, બરોબર તમને? થોડું ત્યાં પૂરા આગળ આગળ. હા, આગળ જો એ આવી ગયું જો તમારું ધર્મશાળા છે. હા હા, અહીંયાથી અંદર જતા રહેજો, બરોબર? લેવો અને ચાલો. હા, ભાડું. હા, ભાડું યાર. હા હા, ભાડું તો ભૂલી ગયા તા. ના યાર, આપણે એવું નહીં. તમને ના કેટલા લેવાનું હતું? કેટલું લેવાનું? કેટલા લેવાના હતા આપણે? ભાડું બોલે 2000. ના ના, રાખો ને તમે. હા, રાખો ને યાર. સારું, હેડો આપણે મારે ભાઈ ઓલે કામ આવી જાય. કાલે ફોન કરું છું. હા હા, નંબર તમે આપ્યો ને તમે? હા, એડ કરી દેજો. હા, બોલો લાલભાઈ. હા, લાલભાઈ. હા, એ હા, જય મહાદેવ. પૈસા ના લે ને તો આ તો બધું લઈ લેવું એનું. ના ના, મારો ભાઈબંધ છે લાલો, ખાસ મિત્ર હ. એટલે પણ એને હાલવાની એને ખબર પડે ને. મારો ખાસ મિત્ર. હું પૈસા માગું તો મને વાપરવા આપે. એનું હવે આટલા જ આવવાનું. આ કા આવત છે? હા, આવ્યો જો. આ તો લઈ લેવા જ છે. અરે લાલા, લાલા, હા તો તમારો ભાઈ પૂરી એક મજબૂત મારીને આવ્યો, વર્ધી મારીને આવ્યો. આ તો વર્ધીના પૈસા તો હશે ને. હા હા, મને 300 રૂપિયા વાપરવાના. અલે મળી જશે ને, કેમ 300 રૂપિયા નહીં મળે? હા આ તો આને પૈસા આલે તો મને મારા તો પૈસા આલ. હા હા, પૈસા અલે તારા પૈસા તો કરીએ હેડો કે યાર, પછી કરીએ. જો મેં કીધું તું કે આ રિક્ષા ને હું લઈ લે. ના લે તું. નહીં લેવાની રિક્ષા, નહીં લેવાની. અલે તારો બાપ સમજાવતા નહીં હતા. તારા પૈસા આલ દે. હા લાલા, તું આપણે 300 રૂપિયા વાપરવાનું જરૂર. હા હા, આપી દો આપી દો. આ તો તમારો ભાઈ ને જબર પ્લેટ થયો લ્યો. એવું? હા. આહા, તો હવે મને કહી દે કે તું મને મારા પૈસા ચા ના લે. અરે એ કડિયા લે પડો ને. હવે થોડા દાડા હા ખાઈ દો પછી તમે કડિયા લે પૈસા. હું એ ચા ના વાટા માર કરું. હા, તો વટા સાહેબ મારો એ થોડા દાડા હા ખાઈ દો. તમારે બધું કરાડું. હા કા પૈસા. હા, કડિયાલું. હા બટી. હા, હું ખાવું? હા, લઈ આવું. જોયું? બૈરાનો ગુલામ. મરદ બન મરદ. હાના દાંત કાઢે? હે, હાના દાંત કાઢે તું? હે, કાળુબા સમજાઈ દેજો ને. મારાથી કોઈ કુંટું નહીં. 32 દાંત પાડી દે. હા, સમજાઈ દીધો કાળુબા? હા, સમજાઈ દે લાલા તું. હા, મારાથી કોઈ કુંટું નહીં. હા,
તું એ ચો મૂઢા લાગી મરદ બન મરદ મરદ છું હું મરદ છું લ્યા મારા પૈસા આલ દેજે હા, ને. બા, સમજાઈ દેજો હવે નહીં નકા દાંત કાઢે ને નકા પાડી જાય બધા દાંત એક એક એ તો નહીં કાઢીએ પણ મારા પૈસા આલ દેજે બરાબર. મળી જાય પૈસા તમારા હા તું પણ હવે બૈરાના ગુલામ હા હા દાંત કાઢતો નહીં હવે ખબર પડી બધા કોમ ને કોમ જ બીજી કોઈ વાત જ નહીં. હું તો કરી નો લખવાનું એટલે મને તો આખો દા કોમ કરાય કરી કંટાળો આવે. શું દીધા ભાભી હા ચપ્પો કેમ લઈ ગઈ? શું દીધા ભાભી હા આ વળી તેમાં આખો દા કોમ. એ હભરાતું નહીં તાર ભાભી જો જાય તું એ મારી તને ના ખબર પડે શું જીયા જો જાય કે હા તને ખબર તું એ મારી હે. ઈ જો જાય ઈ તુલસી જો ભૂલી જાય ગયો તેમાં હા તુલસી તુલસી મારે નહીં ખબર. ખબર નહીં એટલે તો જાય ખબર નહીં લે હા ખબર નહીં તારે તો કે તું રોહી તો કર રહું તો ઘેર તને ખબર પડે તને તું એ નહીં મારી. મેં મારી પણ હા તો કરે રે કે છે પણ હા મને હું ખબર. પેલા આયા તા ઉઘરોની વાળા તેવું કરું વોની કાલે જ્યાં કે પૈસા આલી પેલી તો બધું ઉઠાઈ લેવા આવશે. મરદ કહી દેવાનું મરદ તું બૈરણ મારી મરદ ના થવાય. હા બૈરણ મારી મરદ ના થવાય. હા તેના પછી બોલી હા હા તેના પછી બોલાય તું હા તેના હા ઓય શું ઓલે તમામ જેના કોઈ તમે આગળ તારો શું પીપી નાઈ બખાડા કરે તું નહીં બબડો તમને કશી ખબર નહીં પડે તમે અહીં જતા રહો પીપી ના આવો ઘેર. શું લલા પીપી ને આવી જાય ઘેર આખો દાર ભાભી માર માર કરે. એ તારી બાળીને તો મારે તું એ બૈરણ મારી મરદ ના થવાય. બૈરાનો મારે મરદ તો ના જ દવાય વાત સાચી હે. તું તેના પછી તો બોલી હા હા, હા તેના પછી તમે તેના બોલે પૂછો લે હા અમે તું બરાબર મારા દે બૈરણ મારી મરદ થતો છે. આનો તારા મુંહે ભટકો નહીં. મરદ જ છું તું મારા બૈરણ મારી મરદ ના થવાય. હા મરદ જ છું હું તારા મુંહ ભટકો નહીં. મરદ જ છું મરદ જ હા મરદ જ છું હા દેજો 300 રૂપિયા થઈ ગયો 300 રૂપિયા થશે હો તમારે ફેક જગ્યાએ હા સર પૈસા હશે જગ્યાએ મૂકી દેજો તમારા પર છૂટતા નહીં રાખો
ઓકે. બધું દેવું પટી જા. કોઈ હે? કોઈ હે? કોઈ તો બચાવો. કોઈ તો બચાવો. કોઈ તો બચાવો. કોઈ હે? જબ્બર ફસાણું. ના આવ્યો તો સારું હતું. મારો ભાઈ વાટ જોતો છે. પાણી.
ભગવાન ભગવાન તમને ખબર જ છે હું ચેવી રીતે ફચવાનો અંદર કેતે હલવાનો કોક કરી બહાર કાઢો ને ભગવાન કોક કરી બહાર કાઢો ને બહાર કાઢો ને કોઈ કાઢો ને કોઈ કાઢો કે કોઈ હે કોઈ કાઢો 3 દિવસ થઈ ગયા કોઈ કાઢો કે કોઈ તો કાઢો જબરો ફચાણે એવું હલવાણે એવું કોક તો કાઢો कोई तो है कोई है ओए आ बाजू ओए आ बाजू कोई हाबड़તું ही नहीं કોઈ તો કાઢો ઓય ઓય આ બાજુ ઓય આ તમારો ભાગ કઈનો ભરવાનો હોય કે હલવાનો હોય કોઈ તો કાઢો 3 દિવસથી હલવાનો હું આ આવી તે કોઈ કરંટ ના મેકવાના હોય કોઈને જાવ હોય છે તે જાય હા કરંટ તો ના મેકવાનો હોય આવી તે જારી કર પાણી પાણી લાલાભાઈ તમે અહીંયા હું તો અહીંયા કયા ચાલવા આવ્યો ગાય ચરા કાલ કાલ ઉધી તો કઈ ગાય બાય કરતી નહીં અહીંયા લાલભાઈ હું તો રોજ આવશું અહીંયા કયા ચાલવા હા પણ લાલભાઈ આ જાડી ફરતે જાડીને અટતા રહ્યો કરંટ આવે ઓ કરંટ આવે કરંટ આવે ઓ કરંટ આવે અહીંયા શું કરવાનું ભાઈ હું અહીંયા આવ્યો તો એવું એમ હા શું કરવા આવ્યા એક ભાઈ ના અંગાત આયો તો રવિ અને આપણે ખબર છે તમે ધર્મશાળામાં મૂક્યા એટલાથી પછી હું નીકળી ગયો તો પછી મેં હવારામાં માર વાટી આવી હતી ને તે લઈ નીકળી ગયો તો તે આટલે ભાઈ આવે તો અંગાત અંગાત ખીડકી અંગાત આવ્યો અંદર આવ્યો ને પગ લપચાણે ભૂઈ પડે બરાબર તે અંદર હલવાડે પણ તમે નેકાળો તો ખરી ચા હારે તો હા મને લાગતું નથી જે રીતે તમે ફસાડા એ રીતે લાગતું નથી તમે અમને મારા લાલભાઈ લાલભાઈ કીધું તો ખરા કા આવી રીતે હલવાડ્યો હું હા અંદર આવ્યો પગ લપચાણે અંદર ભૂઈ પડ્યો માથે વાગ્યું કે વાયર લાગતું નહીં લાલભાઈ લાલભાઈ વાગ્યું છે કપાળમાં વાગ્યું
પાણી નાખો લાલભાઈ. કરંટ એ આવ્યો. હાલો પાણી પીવો. પાણી આવી ગયું હા હા પાણી 3 દિવસથી ખાધી નથી. હા લાલભાઈ પાણી આપીને તે બહુ સારું થયું નકર હોત જ નહીં આપણે હું. હાલો લાલભાઈ હા. જો. ના ના તમને ખબર તો છે આપણે ચીલી ભાઈબંધી હા લાલભાઈ ક્યાં હાલ્યા હા અરે મારું થોડું કામ હે. અરે હું કામે આપણે આખું ગામ લીંચ ગામ ફરાઈએ ખબર તો હે તમને હા લાલભાઈ બાર તો કાઢો આપણે 3-4 દિવસથી અંગાત ફરાઈએ હા આખું લીંચ ગામ ફરાઈએ તો જ કાઢો તો ખરા. તો લાલભાઈ મેં કીધું કે તમે અહીંયા શું કરવા આવ્યા હતા એમ કહો. કીધું તો ખરા અંદર આવે અંદર આવે તો પગ લપસો ને એમને કપારે વાગ્યું. જે રીતે કહો ને એ રીતે મને ઘરે વાત ઉતરતી નથી લાલભાઈ. અરે લાલભાઈ ચોરી હાટું આવે તો યાર સાથે ચોરી કરવા. હા સાથે ચોરી કરવા આવે તો હા તમે જાઓ. અરે હવે કાઢો તો ખરી તમે ગાયાનું પડ્યું હોય મારે તો કઈ પડી જ નથી. આ માસ આખો હરમાણે એની પડી નથી તમારે ગાય હાટું પડી હા અરે કઈ કાઢો તો ખરા આ ગાયોની પડી વાગો લાલભાઈ ને પડી જ નહીં મારી ગાયો હાટું જ જતા રહે પણ એવું નહીં કે તઈ અઠવાડિયાથી હું હલવાનો હું તો પણ મારી કદી પડી નહીં હોય. લાલભાઈ આવે અરે લાલભાઈ કાઢો તો ખરા હા તમે પાછા આવે પણ કાઢતા નહીં મને બાર કેટલા દીધી લાલભાઈ લાલા. લાલભાઈ તમે કરંટ નથી આવતો હા ભગવાન મને નહીં લાગતું તમે ભગવાન હોય હા 5-6 દિવસ પહેલા જે તારી બહેરી જોડે ઝઘડો કર્યો તો રાતે. હા ઝઘડો કર્યો તું તને ખબર લાગતું નાનો તો તારે મને થાળ ધરાવતો. હા હું થાળ ધરાવતો ચોક ચોક યાદ આવે કે થાળ ધરાવતો હું નાનો તો ચોક ચોક યાદ આવે ભગવાન જ છું લાલા. ભગવાન મન નહીં લાગતું મારા ભગવાન ઉભા રહો. હું એક બતાવું તમને લેતા આવો. જો લાલભાઈ આયા કરો પણ જ્યાં દેખાવ તમે હા એમના જેવા તો નથી લાગતું. ભાઈ ક્યાં ભગવાન હો તમે હા શંકર ભગવાન નહીં આ ભગવાન નહીં લાગતા તમે મને હા શંકર ભગવાન હો તો પછી કૃષ્ણ ભગવાન હવે છે તારે તમે તું દારૂ પીવા માટે હા દારૂ દારૂ પીતો તો હોય તો તારે દીકરીનું ઓપરેશન કરાવવા પછી દારૂ પીવા માટે લાગે. હા હા આ વાત મને ક્યાંથી ખબર લાગે? હા એ તમે ક્યાંથી ખબર પડી હા જો તું કરે લાલા હું ભગવાન છું. મને નથી લાગતું કે ભગવાન હા આ ભગવાન જેવા તમે નહીં લાગતા પણ જો તમે આમાં જો કેટલો ફરક હા ફરક હે કે નહીં બીજું સાબુથી હાલો લાલા. તું તારી બહેરીને માથે હતા ને પેલા શંભુ કાકા બચાવ્યા હતા. શંભુ કાકા માથામાં અડી. હા હા લાલભાઈ આ તમે ક્યાંથી ખબર પડી હા તું ખરા લાગે હું ભગવાન છું. હા, તો એ હું અડે લે. તું પડે ના કરંટ આવો પણ તો હું ના આડું યાર કરંટ આવો 6 દિવસથી હાથ ધરી ગઈ ખબર હે? હા હજુ મટી નહીં દેખો હજુ મટી નહીં. તો બહાર કાઢો ક હા તમારે ઘેર પેલા તારા ઘરમાં મારા ઘરમાં મારા કર્મ હા પણ લાલભાઈ કરું હું કયો ભગવાન કરું હું હા જે જેવા કર્મ કરશે લાલા હા એને એવા કર્મ ભોગવવા પડશે. ખબર છે તને? ભગવાન એવા કર્મ કરે તો ભોગવવા પડશે એમ હા લાલા. તો કૃષ્ણ ભગવાન તમે હો અમારા કોકાને એમ રમાય એવા કૃષ્ણ ભગવાન આપણા કુકુ રાઠામ હા ભગવાન. એરા ભગવાન તમે સાચે તમે લાલા પ્રેમ લગન કરીને હું ભાગી આવ્યા ખબર હે ને તમને? હા ખબર છે એ વખતે તો બહુ પ્રિય હતું તારી બાયડે એમના મા બાપને છોડીને તારી હાથે આવી તું એને દારૂ પીને મારે રોજ. ખબર હે લાલા? હા ભગવાન આ ક્યાંથી ખબર પડી તમને હા હું ભગવાન છું યાર. મને ક્યાંથી ખબર હોય? બધી ખબર જ હોય. હા હા તો ભગવાન હોય તો મને ક્યાંથી ખબર? મને બધી ખબર જ હોય. એમ નહીં મને આખા જગતની ખબર છે. તો ભગવાન મને બહાર કાઢો કરતા હું અઠવાડિયાથી હોય ત્યાં હલવાનું હા તું તારા ઘરમાં બહાર નીકળે યાર. તો શું કરવાનું ભગવાન હા હમ? હા, શું કરું હું તો અત્યારે જાઉં છું. અરે ભગવાન આ હલવાનું એનું તો જુઓ મારું તો જુઓ મારા ઘેર હા એ આયો. એ ભગવાન ઓય અરે ક્યાં હાલો હોય યાર આ હાલવાની એની તો કઈ કરતા
નથી હા. અરે આ એ ભગવાન કોઈ બોલતા નહીં. અરે ભગવાન આ ભગવાન તો કયો કે મને બહાર કાઢે હા. આ તો ભગવાન ગાય હાટું તો જતા જ રહી. મારું તો કઈ વિચારતા જ નહીં હા. હવે અહીંથી આવતી મારા અઠવાડિયું થઈ ગયું અઠવાડિયું. કોઈ હા નહીં હા? પેટ ભરી ભરી લાગે હા? અઠવાડિયાનું ખાધી નથી ને આજે પેટ ભરી ભરી લાગે. કઈ પેલા ભાઈ ભગવાન લાગે હા? कान्हा तू ही નીકળવા માટે વખત કરવું પડશે. कान्हा तू ही सहारा दुख में तेरे द्वार पे आया ભગવાન તમે અંદર ક્યાંથી આવ્યા હા? चढ़ाया टूटा તમે અંદર ક્યાંથી આવ્યા હા? मैं तूने ही હમણાં તો બંધ હતું વારી. તારે ઘરે જ જવું છે લાલા? હા મારે ઘરે જવું. તો બધો ઘરમાં છોડી મેળે લાલા દારૂ પીવાનું મેં કઈ બોલ હે તારી દીકરી તારી જોડે આવવાથી બી ખબર હે તને તું દારૂ પીવા લે હા હે લાલા તો ભગવાન બહાર તો કાઢો હા. સમયની વાત છે લાલા જરૂર નીકળે તું એ બહાર નીકળે તો ભગવાન તમે આવ્યા ક્યાંથી કેવા કે સમયની વાત હતો સમય તો લાવતા નહીં તમે તુલસીની શું હાલ થઈ ખબર હે લાલા હા. તારા બૈરીની શું હાલ થઈ ખબર હે તને અહીંયા હાલવાને ક્યાંથી ખબર પડે મને હા. દેખી કેવી હાલ થઈ છે 5 દાડાથી રોવે તો પછી બહાર કાઢો ને. જવું છે ઘરે ઘરે જાવ ખાવાનું નહીં મળતું અહીંયા. ચલો તો ઘરે કેવી રીતે હા લઈ લો સ્વેટર લઈ લો હા તમારો જ છે ને લાલા હા. ચલો લાલા ભગવાન ભગવાન ઉભા રહો તમે હું આવું. ભગવાન આ બંધ કેમ કરી તમે હા? લાલા તને આટલું સમજાવ તો વાત ગળે ઉતરી લાગતી નહીં તો લાલભાઈ હવે બહાર આવવું એ મારે હા. બેગ કેમ લીધું તે પૈસા અંદર મેલી આવો. મળી આવ એ ભગવાન હવે તો કાઢો બહાર. લાલા તને બહાર કાઢે તો તે પાછો એ જ ગુનો કર્યો હવે નહીં કરું હવે કાઢો તો ખરી બહાર. ચોરી કરવી એ ગુનો છે લાલા ખબર છે તને હે કોકના પૈસા લઈને જાય સારું લાગે તને લાલચ કરી નહીં. તારા પૈસા કોક લઈ લે તને કેવું થાય હા સાચી વાત. થાય ને લાલા હા. શું થાય થાય તારે રિક્ષાને કોઈક ભાડું ન લે તને કેવું થાય ભર બજારે તને પૈસા લોકો માંગે તને કેવું થાય હા દુઃખ થાય દુઃખ થાય હે હા. તો ભગવાન હવે કાઢો તો ખરી. હવે લાલા તું તારા કર્મ બહાર નીકળજે હું જઉં લાલા હા હા, લાલા. અરે ભગવાન અરે અરે કાઢો તો ખરી યાર. અહીંયા તો મૂકી દીધું મેં બેગ પાછું મૂકી દીધું પૈસાનું પાછું એવું ને એવું મૂકી દીધું મેં હા. કાઢો કે ઓ ભગવાન અરે તમે મારા ભાઈબંધ છો આવી તો અન્યાય કરો હો મને બહાર કાઢો કે હા. અરે તમે તો જતા રે અરે કાઢો તો ખરી બહાર મને હા, હા. હા 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 સાહેબ હા આપણો લાલાવાળો કેસ ને હા એને લખી દે ફાયર હા એનો ભાઈ આવે છે ને તે હું જોઉં છું જ. હા કેસ પટાવવાનો છે એ સારું આ મારા ભાઈની રિક્ષા આ તો લાલાની રિક્ષા. આ એ જ રિક્ષા છે એમ ઓ સાહેબ તો મને એવું લાગે છે આ ચાવી અંદર જુઓ. હા ચાવી અંદર છે મને લાગે અંદર જ હશે ચલો આપણે શોધીએ ઓ આ ફાર્મ હાઉસ જોજો સાહેબ. હા ચલો લેટજો સાહેબ આ ફાર્મ હાઉસ ચેક કરી લી. હા હા
કઈનો ફરાર છે તું 2 વર્ષથી ભાગા ભાગ કરે છે ભાઈ તું ક્યાં ગયો તો અઠવાડિયાથી? હા ઘેર હા ભાભી ઘેર રોયો છે અને રાયા જોયો છે. લાલામાં ચોર પણ પકડાઈ ગયો મારું કામ થઈ ગયું 2 વર્ષથી माया ભાગ तेरी चादर कशु नहीं जीवतो हो अधीरो ने व्याकुल थईने पामी रे कशु